હેલો ફ્રેન્ડ્સ, તમને નહીં ખબર હોય કે આ રેસીપી કેમ આટલી બધી વાયરલ થાય છે. બિકોઝ ઓફ રીઝન કે સમોસા ખાઈને બહુ જ બોર થઈ ગયા છે. તો આજે મેં મારી સ્ટાઇલમાં ચાઇનીઝ પોકેટ સમોસા બનાવ્યા છે કે જે બહારથી પરફેક્ટ ક્રિસ્પી, અંદરથી ટેંગી અને સ્પાઇસી એવો ચાઇનીઝ સ્ટફી અને જબરજસ્ત ક્રિસ્પી કે જે ખાવાની મજા પડી જશે. જો તમે એક વખત મારી આ પોકેટ સમોસાની રેસીપી ટ્રાય કરી લીધી તો તમે ડેફિનેટલી ગેસ્ટ આવશે ત્યારે આ જ રેસીપી ટ્રાય કરશો. એના માટે આપણે 1 કપ મેદો લીધો છે અને એ સેમ મેઝરથી બીજો કપ બી મેદો લીધો છે. ટોટલ 2 કપ મેદો. એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે. હવે આપણે લોટ અને મીઠાને બરાબર મિક્સ કરી લઈશું કે જેથી કોઈ એક જગ્યાએ આપણે લોટમાં મીઠું ના રહી જાય. એ રીતે આપણે લોટને સરસ એવો મિક્સ કરવાનો છે. હવે એમાં થોડું પાણી એડ કરીને સરસ એવો સોફ્ટ ડો રેડી કરી લઈશું. ફ્રેન્ડ્સ, તમે જે અત્યારે ઘઉં અને મેદો હાફ લેવો હોય તો તમે એવી રીતે લઈ શકો છો ને એકલો ઘઉં બી લઈ શકો છો. આ રીતનો સોફ્ટ ડો રેડી થઈ જાય એટલે એમાંથી નાની સાઇઝના લુવા કરીને રેડી કરી લેવાના છે. હું અત્યારે નાની સાઇઝના એટલે લુવા કરી રહી છું કે આપણે એની પોકેટ સિપ્સ બનાવવાની છે. એટલે આપણે એને વણતી વખતે સહેલાઈ રહીએ એટલે આપણે નાના લુવા કર્યા છે. હવે એ લુવા પર થોડો ઘણો આપણે અટામણનો લોટ લઈ લેવાનો છે. એમાં તમે ઘઉંનો લોટ લઈ શકો છો. હવે આપણે સરસ એની નાની એવી રોટલી વણીને રેડી કરી લઈશું. આ રીતની નાની રોટલી વણી રહી એટલે આપણે એ રોટલીને સાઈડ કરી અને બીજું ગુલ્લું લઈ અને ફરી એને બી નાની રોટલી આ સાઈઝની વણીને રેડી કરી લઈશું. હવે 2 રોટલી વણાઈ જાય એટલે એક રોટલી પર આપણે તેલ લગાવી દઈશું અને તેલને ઇવનલી બધી સાઈડ સ્પ્રેડ કરી લઈશું. અને તેલ લગાઈ જાય એટલે એના ઉપર થોડો લોટ ડસ્ટ કરી લઈશું અને આ રીતની જે આપણે બીજી રોટલી વણી હતી એ એના ઉપર મૂકી અને આ રીતે પ્રેસ કરી અને બધી સાઈડથી ઇક્વલ એને કરી લઈશું. ફ્રેન્ડ્સ, આપણે જે રીતે રસ સાથે 2 પડી રોટલી બનાવતા હોઈએ છીએ એ જ પ્રોસેસ આમાં કરવાની છે. અને સરસ એવું અટામણ લઈ અને આ એકદમ પતલી રોટલી વણીને રેડી કરી લેવાની છે જેથી આપણો એનું જે લેયર છે જે આપણે પટ્ટી સમોસા માટે જોઈએ છે એ એટલું પરફેક્ટ પતલું બનીને રેડી થઈ જશે. ફ્રેન્ડ્સ, આ રીતે સરસ એવું પતલી રોટલી વણાઈ જાય એટલે આપણે એને ગરમ તવી પર લઈ લઈશું. આ રીતે એક સાઈડથી થોડા બબલ્સ આવે એટલે એની સાઈડ ચેન્જ કરી લઈશું અને આ જેટલી કૂક થઈ છે એટલી બીજી સાઈડ કૂક થઈ છે એટલે એને ગરમ બંને પડને ખોલી દઈશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણે ગરમ પડ ખોલ્યા તો બી આપણા બંને લેયર પરફેક્ટ ખુલી ગયા છે. તો આપણી સમોસા માટેની જે શીટ છે એ રેડી થઈ ગઈ છે. એને આ રીતે રૂમાલમાં પેક કરી અને તમે કોઈ બી ડબ્બામાં કે કેસરોલમાં રાખી શકો છો. જ્યારે બધી શીટ્સ બની જાય ત્યારબાદ આપણે દરેક શીટ્સને એ રૂમાલમાંથી બહાર કાઢીશું અને બહાર કાઢ્યા બાદ એની બંને સાઈડની જે રાઉન્ડ બોર્ડર છે એ રિમૂવ કરી લઈશું. આ બોર્ડરને તમે તળીને એના ઉપર પેરી મસાલો ભભરાવી દેશો તો એ ચિપ્સ રેડી થઈ જશે. એટલે હું તમને એવી જે સાઈડ પાર્ટ છે એ વેસ્ટ ના જાય એનો બી સજેશન આપી દઉં છું. હવે આ રીતનું મેઝર કરી અને પતલી આ રીતની ઊભી સ્ટ્રીપ્સને કટ કરી લેવાની છે. અને આપણે પોકેટ સમોસા બનાવીએ છીએ એટલે આપણે એની પતલી સ્ટ્રીપ્સ રાખી છે. હવે આ બધી સ્ટ્રીપ્સને ભેગી કરી અને હું તમને એમાંથી એક સ્ટ્રીપ્સ બતાવું કે કેવી સરસ આપણી પરફેક્ટ બજાર જેવી પતલી સ્ટ્રીપ્સ બનીને રેડી થઈ છે. હવે આ બધી સ્ટ્રીપ્સ સુકાઈ ના જાય એટલે ફરી આપણે એ રૂમાલમાં મૂકી
અને ડબ્બો બંધ કરી દઈશું. જો સ્ટ્રીપ સુકાઈ જશે તો સમોસા પરફેક્ટ નહીં વળે. હવે 1 ગ્લાસ જેટલું પાણી લીધું છે, એમાં 1 ચમચી તેલ અને થોડું મીઠું એડ કરવાનું છે. પાણી સરસ ઉકળી જાય એટલે આપણે એમાં થોડી જે બજારમાં મળે છે એ જ વાળી નૂડલ્સ એડ કરવાની છે. હવે નૂડલ્સને 5 થી 7 મિનિટ સરસ એવી કૂક થઈ જાય પ્રોપર ત્યાં સુધી એને બોઇલ કરવાની છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે સરસ આપણી નૂડલ્સ ખીલી બી ગઈ છે અને બોઇલ બી થઈ ગઈ છે. એટલે આ રીતે એને સ્ટ્રેનરમાં લઈ લઈશું અને સ્ટ્રેનરમાં લઈ લીધા બાદ એના ઉપર થોડું ઠંડુ પાણી રહી દઈશું જેથી આપણી નૂડલ્સ પરફેક્ટ છૂટી રહે. હવે એક પેનમાં તેલ અને આદુ લસણની પેસ્ટ લઈ લઈશું. આદુ લસણની પેસ્ટ સરસ સંતળાઈ જાય એટલે આપણે એમાં કોબીજ, કેપ્સિકમ, ડુંગળી અને ગાજર આ બધા વેજીટેબલ્સને મેં જુલિયનમાં કટ કરેલા છે એ બધા વેજીટેબલ્સ આમાં એડ કરી દઈશું. અને જ્યારે બી આપણે કોઈ બી ચાઇનીઝ વસ્તુ બનાવતા હોઈએ ત્યારે આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર જ દરેક પ્રોસેસ કરીશું જેથી એનો ટેસ્ટ પરફેક્ટ આવશે. હવે 1 ચમચી ગ્રીન ચીલી પેસ્ટ, 1 ચમચી રેડ ચીલી સોસ, 1 ચમચી સોયા સોસ, આ બધા સોસીસને એક વખત મિક્સ કરી લઈએ. ત્યારબાદ 1 ચમચી શીઝવાન સોસ એડ કરીશું, એને બી સરસ મિક્સ કરી લઈએ. હવે આપણે એમાં થોડું વેજીટેબલ્સના પાટનું મીઠું એડ કરીશું. હવે આપણે એને ફરી મિક્સ કરી લીધા બાદ એમાં 2 ચમચી જેટલો ટોમેટો કેચઅપ એડ કરીશું. હવે બધા વેજીટેબલ્સ અને સોસને અગેન મિક્સ કરી લઈશું. આપણે જે વેજીટેબલ્સ એડ કર્યા છે એને પ્રોપર કૂક નથી કરી દેવાના, થોડા ક્રંચ રહે એ રીતે રાખવાના છે. આપણે બોઇલ નૂડલ્સ એડ કરી અને એને બી સરસ મિક્સ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, આપણું ચટપટું એવું ચાઇનીઝ પોકેટ બનાવવા માટેનું સ્ટફિંગ રેડી થઈ ગયું છે. આપણે આ સ્ટફિંગને સરસ એવું ઠંડુ થવા દઈશું અને એને એક બાઉલમાં શિફ્ટ કરી દઈશું. હવે આપણે 2 ચમચી જેટલા મેદામાં થોડું પાણી એડ કરી અને એની મીડિયમ થીક સ્લરી બનાવવાની છે. જે આપણે પોકેટ ચીઝ બનાવીએ ત્યારે એને સ્ટીક કરવા માટે યુઝ કરવા માટે. હવે આ રીતની સરસ એવી મીડિયમ થીક સ્લરી બની જાય એટલે આપણે આને સાઈડ કરી દઈશું અને આપણું સરસ એવું સ્ટફિંગ બી ઠંડુ થઈ ગયું છે. એટલે આપણે આમાંથી શીટ્સ કાઢવાની. જ્યારે બી આપણે સમોસા બનાવતા હોઈએ એટલી 2 શીટ્સ જ કાઢી અને ત્યારબાદ ઢાંકી દેવાની. આપણે શીટ્સને સહેજ બી સુકાવા દઈશું તો આપણું સમોસાનો જે શેપ આપવાનો છે પ્રોપર નહીં વળે. હવે આપણે મેદાની સ્લરી લગાવીશું અને ત્યારબાદ એની ઉપર બીજી શીટ્સ આ રીતે પ્લસમાં એને શીટ્સને ગોઠવીશું. હવે આપણે એની ઉપર વચ્ચે થોડું સ્ટફિંગ એડ કરીશું. જેટલું આમાં સ્ટફિંગ સમાય છે એટલું સ્ટફિંગ એડ કરીશું ને તો સાઈડમાંથી એ ફોલ્ડ નહીં થઈ શકે સમોસું. હવે આ રીતે એક ઉપરની સ્ટ્રીપ્સ, એક સાઈડની સ્ટ્રીપ્સ અને અગેન ઉપરની સ્ટ્રીપ્સ લગાવી દઈશું. ત્યારબાદ આપણે જે સ્ટફિંગ છે એને થોડું પ્રેસ કરી અને જે બાકીની શીટ્સ છે એના ઉપર આપણે જે મેદાની સ્લરી બનાવી એ લગાવી અને એને ફોલ્ડ કરી અને સ્ટીક કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણું સરસ એવું પોકેટ સ્ટીક થઈ ગયું છે અને એનો પરફેક્ટ શેપ અપાઈ ગયો છે. આ રીતે તમને ખ્યાલ ના આવ્યો હોય તો હું બીજી બી સ્ટીક બતાવી દઉં કે એક સ્ટીક પર મેદાની સ્લરી લગાવવાની, એના વચ્ચે આપણે જે નૂડલ્સનું સ્ટફિંગ બનાવ્યું છે એ ફિલ કરીશું. ત્યારબાદ એક સ્ટ્રીપ ઉપરની, એક સ્ટ્રીપ સાઈડની, એક સ્ટ્રીપ અગેન નીચેની અને ત્યારબાદ જે એક સ્ટ્રીપ રહી એના ઉપર મેદાની સ્લરી લગાવી અને એને એની ઉપર ફોલ્ડ કરી અને સ્ટીક કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણું સેકન્ડ પોકેટ બી રેડી થઈ ગયો છે. આ રીતે મેં બધા પોકેટ રેડી કરી લીધા છે. હવે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આપણે પોકેટને બધી સાઈડથી સરસ એવો લાઇટ બ્રાઉન કલર આવે અને સરસ એવા ક્રિસ્પી થાય ત્યાં સુધી ફેરવીને તળી લઈશું. તો ફ્રેન્ડ્સ, સરસ એવા આપણા પોકેટ તળીને રેડી થઈ ગયા છે.
તેને તેલ ડ્રોપ આઉટ કરી એને સાઈડ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે બજાર જેવા જ ઘરે ચાઇનીઝ પોકેટ સમોસા રેડી કરી લીધા છે. એની અમે અત્યારે ગ્રીન ચટણી અને કેચઅપ સાથે સર્વ કર્યા છે. તો તમે બી ગેસ્ટ આવે કે બચ્ચાઓને ટિફિનમાં આપવા હોય તો ચોક્કસથી તમે આ સમોસાને ઘરે ટ્રાય કરો અને કેવા બન્યા મને કોમેન્ટમાં જણાવજો. આવી બીજી રેસીપી સાથે ફરી મળીશ. ગુડ બાય.